Good afternoon class 12, subject chemistry, chapter 6, general principles and process of isolation of elements. In last lecture we have completed extraction of copper, zinc and iron. In this lecture we have started our new topic, electrochemical principles of metallurgy. Okay. Student, iron નું જે reduction છે એ જે તમે ફર્નેસ બ્લાસ્ટ ની અંદર કર્યું તો ફર્નેસ બ્લાસ્ટ ની અંદર જે રોટેટરી બ્લાસ્ટ ફર્નેસ હતી એની અંદર જે આયરન છે સ્ટેપ બાય સ્ટેપ ટેમ્પરેચર જેમ ઇન્ક્રીઝ થાય છે એમ ડિફરન્ટ ટાઈપની રિએક્શન થાય છે લાસ્ટમાં જે આયરન છે એ લિક્વિડ ફોર્મમાં પ્યોર આપણને મળે છે એની અંદર જે લાઇમસ્ટોન સિલિકા ને બધું હતું તે સ્લેગ ફોર્મમાં આયરન સિલિકેટ એન્ડ કેલ્શિયમ સિલિકેટ ફોર્મમાં ડિફર થઈ જાય છે અને આપણને પ્યોર. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જે પણ એલિમેન્ટના મેલ્ટિંગ પોઈન્ટ હાઈ છે હવે એનું જે રિડક્શન છે એ નોર્મલી ટેમ્પરેચરે થતું નથી. એ હાઈ મેલ્ટિંગ પોઈન્ટ વાળા જેટલા પણ એલિમેન્ટ હશે એને સ્પેસિફિક ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસનો યુઝ કરી અને રિડક્શન રિએક્શન કરવામાં આવે છે. બરાબર? You have already know about what is electrolysis process. It is one type of a reduction reaction which create in redox reaction. Chapter 3 ની અંદર ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું છે. એટલે એલ્યુમિનિયમ ની જે રિડક્શન રિએક્શન છે ઇલેક્ટ્રોલિસિસ, it is known as Hall-Heroult method. You have already learned in class 10 and class 11 also. ફરીવાર રિપીટ થતો ટોપિક છે, બરાબર? તો હવે ઇલેક્ટ્રોલિસિસ ઓફ એલ્યુમિનિયમ સ્ટાર્ટ કરી એની પહેલા આપણે કોઈ પણ ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ છે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ રિડક્શન રિએક્શન અને આ રિડક્શન રિએક્શન સાથે ગિબ્સ ફ્રી એનર્જી, સેલ પોટેન્શિયલ ઇન્ક્લુડ થયેલી સાઇન હોય છે. તો એની વેલ્યુમાં શું ચેન્જીસ થઈ ગયા અને આપણને ઇન્સ્ટન્ટલી જે પ્રોડક્ટ છે કેવી રીતે મળે છે તો તે હવે આપણે જોવાનું છે. In the reduction of a molten metal salt, electrolysis is done. Such methods are based on electrochemical principles which could be understood through the equation delta G equal to minus NFE07. This reaction is already you have learned in chapter 3. Chapter 3 ની અંદર તમે આ રિએક્શન ઓલરેડી લર્ન કરી લીધું છે. Delta G means difference in Gibbs free energy and number of electron, F Faraday constant and E0 cell means cell potential. Here N is the number of electrons and E0 cell it is the electrode potential of the redox couple formed in the system. More reactive metals have large negative values of the electrode potential, so their reduction is difficult. If the difference of two cell potential value correspond to a positive and consequently negative delta G, then the less reactive metal will come out of the solution and more reactive metal will go into the solution. Okay. Chapter 3 ની અંદર આપણે ઓલરેડી જ્યારે પણ જે ઇલેક્ટ્રોલાઇટિક સેલ બનાવતા હતા ત્યારે કોઈ પણ બે ઇલેક્ટ્રોડ હતા ત્યારે એની જે સેલ પોટેન્શિયલની વેલ્યુ જેટલી નેગેટિવ હોય આપણે એને એનોડ કહેતા હતા અને જેની પણ સેલ પોટેન્શિયલની વેલ્યુ હાઈ હોય એને કેથોડ કહેતા હતા. એટલે કહેવાનો મીનિંગ શું છે કે એક ઇલેક્ટ્રોડ ની અંદર આપણે ઓલરેડી ઝિંક અને કોપર સલ્ફેટ નું સોલ્યુશન હવે આ પ્રેક્ટિકલ ઓલરેડી જોઈ લીધું છે. એટલે જે મોર રિએક્ટિવ હશે
એ ક્યાં જશે તો સોલ્યુશન ની અંદર જશે અને લેસ રિએક્ટિવ હશે ઇટ ઇઝ ડિપોઝિટ ઓન ધ સરફેસ ઓફ ઇલેક્ટ્રોડ બરાબર એટલે આ વસ્તુ જે આપણે ઓલરેડી લર્ન કરી લીધી છે 11th ની અંદર in simple electrolysis the M+ ions are discharged in negative electrode and deposit there. Precautions were taken considering the reactivity of the metal produced. The suitable material are used to electrode. Sometimes a flux is added to for making the molten most for conducting the. હવે ઘણીવાર ઘણા બધા એલિમેન્ટ જે હોય છે એમના મેલ્ટિંગ પોઈન્ટ બહુ હાઈ હોય છે તો હાઈ મેલ્ટિંગ પોઈન્ટ એ કોઈ પણ મેટલનું જે રિડક્શન પ્રોસેસ છે પોસિબલ નથી એટલે ફર્સ્ટ ઓફ ઓલ એનું જે હાઈ મેલ્ટિંગ પોઈન્ટ છે એને લો લાવવા માટે એની અંદર કેટલાક જે કમ્પાઉન્ડ છે એડ કરવામાં આવે છે જેને ફ્લક્સ કહેવામાં આવે છે હવે એલ્યુમિનિયમની વાત કરવામાં આવે એલ્યુમિના ઇટ ઇઝ એ Al2O3 હવે એલ્યુમિનિયમનું પોતાનું જે મેલ્ટિંગ પોઈન્ટ છે બહુ જ હાઈ છે હવે એનું મેલ્ટિંગ પોઈન્ટ જે ટેમ્પરેચરે છે ત્યાં ઈ ટેમ્પરેચરે ઇલેક્ટ્રોલિસિસ reduction process it is impossible એટલા માટે એલ્યુમિનિયમનું જે મેલ્ટિંગ પોઈન્ટ છે ડિક્રીઝ કરવા માટે એની અંદર ક્રાયોલાઇટ Na3Al6 અથવા તો ફેલ્સપાર CaF2 છે એડ કરવામાં આવે છે હવે ક્રાયોલાઇટ ઓર ફેલ્સપાર એડ કરતા જે એલ્યુમિનિયમ નું મેલ્ટિંગ પોઈન્ટ છે ઓટોમેટિક લો થશે અને ઓટોમેટિક ધેન આપણે ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ થ્રુ જે પ્યોર એલ્યુમિનિયમ છે લિક્વિડ ફોર્મમાં મેળવી શકશું in the metallurgy of aluminum purified Al2O3 is mixed with Na3Al6 it is a cryolite and CaF2 it is a calcium fluoride which lowers the melting point of the mixture and brings conductivity the fused matrix is electrolyzed steel vessel with lining of carbon act as cathode and graphite anode is used the overall reaction may be written as હવે ધ્યાનમાં રાખો ફર્સ્ટ ઓફ ઓલ એલ્યુમિના Al2O3 નું મેલ્ટિંગ પોઈન્ટ નીચે લાવવા માટે ક્રાયોલાઇટ ને અથવા તો કેલ્શિયમ ફ્લોરાઇડ અંદર એડ કરવામાં આવે છે ત્યારે આજે તમને અહીંયા ફિગર છે એની અંદર સ્ટીલ નું વેસલ છે સ્ટીલના વેસલ ઉપર ગ્રેફાઇટ નું એક લેયર ચડાવેલું છે ગ્રેફાઇટ નું જે લેયર છે ઇટ ઇઝ એક્ટ એઝ એ કેથોડ અને કોપર ક્લેમ્પ સાથે જે ગ્રેફાઇટના ઇલેક્ટ્રોડ છે ઇટ ઇઝ એક્ટ એઝ એ એનોડ બરાબર તો અહીંયા સ્ટીલ સાથે ગ્રેફાઇટ હશે ઈ કેથોડ તરીકે અને કોપર ક્લેમ્પ સાથે જે ગ્રેફાઇટ અટેચ થયેલા હશે ઈ એનોડ તરીકે એક્ટ કરશે બરાબર ઓવરઓલ રિડક્શન રિએક્શન આ રીતે છે 2Al O3 react with 3 carbon gives 4 aluminum plus CO2 તમને બધાને ખબર છે કે લિક્વિડ ફોર્મ ની અંદર એલ્યુમિના is already present in this vessel it is react with anode તરીકે કોણ છે તો ગ્રેફાઇટ હવે ગ્રેફાઇટ છે એ તરત જ ઓક્સિજન સાથે રિએક્શન કરી કાર્બન મોનોક્સાઇડ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રોડ્યુસ થશે ડિપોઝિટ ક્યાં થશે તો એનોડ ઉપર અને એલ્યુમિના લિક્વિડ ફોર્મમાં છે એલ્યુમિનામાંથી ઓક્સિજન રિમૂવ થઈ જાય એટલે શું વધે પ્યોર એલ્યુમિનિયમ એટલે પ્યોર એલ્યુમિનિયમ છે એ આઉટલેટ જે છે ત્યાંથી કાઢી લેવામાં આવશે This process of electrolysis is widely known as Mold-Héroult process. Thus, electrolysis of the molten mass is carried out in electrolytic cell using carbon electrode. The oxygen liberated at anode react with the carbon core of anode, producing CO and CO2. This way, each kilogram aluminum produces about 0.5 kilogram of carbon anode is burned when the electrolytic reactions are. તમને એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે લિક્વિડ ફોર્મમાં એલ્યુમિના જે હશે એની અંદર રહેલો ઓક્સિજન જે એનોડ તરીકે ગ્રેફાઇટ છે એની સાથે કન્ટિન્યુ રિએક્શન કરી અને CO અને CO2 પ્રોડ્યુસ કરશે બરાબર એટલે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ જ્યારે પ્રોડ્યુસ થશે ત્યારે 0.5 kg ગ્રેફાઇટના જે ઇલેક્ટ્રોડ છે એ કેવા થઈ જશે તો વપરાઈ જશે એની જે કેથોડ રિએક્શન છે એ એલ્યુમિનિયમ Al+3 Xf3 electrolyte is converted into aluminum liquid અને એનોડ પર થતી રિએક્શન છે કાર્બન react with oxygen gives carbon monoxide and oxygen remove 2 electron again carbon react with 2 mole of oxygen gives carbon dioxide and remove 4 electrons બરાબર એટલે all over જે રિએક્શન છે
પ્યોર એલ્યુમિનિયમ જે એ મેળવી શકીએ છીએ. ધેન copper from low grade ores and scrap. હવે લો ગ્રેડ સ્ક્રેપ એટલે કે લોખંડનો જે ભંગાર હોય અથવા કોઈ પણ કોપરનો સોલ્યુશન હોય એમાંથી આપણે કોપર કેવી રીતે પ્રોડ્યુસ કરી શકાય. Copper is extracted by hydrometallurgy from low grade ores. It is leached out using the acid or bacteria. The solution containing Cu+2 is treated with scrap iron or H2 gas. હવે જે પણ સોલ્યુશનની અંદર Cu+2 પ્રેઝન્ટ હશે ત્યાં બેક્ટેરિયા અથવા એસિડનો યુઝ કરી અને હાઇડ્રોમેટાલર્જી પ્રોસેસનો યુઝ કરી અને આપણે જે કોપર છે તે પ્રોડ્યુસ કરી શકીએ છીએ. ત્યારે સ્ક્રેપ અથવા હાઇડ્રોજન ગેસનો યુઝ થાય છે. Okay, in our next lecture we will start oxidation and reduction.